નમસ્કાર, નીરા ઇન્સ્ટિટ્યૂટમાં આપ સપનું સ્વાગત છે। આજે આપણે કમ્પ્યુટર એમસીક્યુ કે જે ગુજરાત સરકારની તમામ ભરતી પરીક્ષા માટે ઉપયોગી તો છે, પણ તેમાં પણ ખાસ કરીને આવનારી જીએસઆરટીસી કે જ્યાં માત્ર ને માત્ર 20 માર્ક્સ કેના છે તો કે કમ્પ્યુટર્સના છે। તો આ વિડીયો જીએસઆરટીસી એસ્પાયરર માટે તો મહત્વનો છે, તે સિવાય સીસીઈની આવનારી સપ્ટેમ્બર પરીક્ષા માટે પણ મહત્વનો છે। તો વિડીયોને અંત સુધી જોજો અને તમારા માર્ક્સ પાકા કરજો। તો જોઈએ આજનો પ્રથમ પ્રશ્ન। એક્સેલમાં મેનુ એક્ટિવ કરવા નીચેનામાંથી કઈ કીનો ઉપયોગ થાય છે? તો મેનુ એટલે સૌપ્રથમ તો તમને ખ્યાલ હોવો જોઈએ કે મેનુ એટલે શું। જ્યારે આપણે એક્સેલ ફાઇલ ખોલીએ ત્યારે અહીંયા અલગ અલગ આઇકોન હોય છે અને તેને આપણે મેનુ બાર કહીએ છીએ। ત્યાં સૌપ્રથમ અહીંયા મેનુ હોય છે। તો આ મેનુ બાર છે તેને ઓપન કરવા માટે કીબોર્ડમાં જોવા જઈએ તો બે કીઝ હોય છે। એક કી હોય છે F10 અને એ સિવાય એક કી હોય છે અલ્ટર। તો આ બંને કીનો ઉપયોગ કરીને તમે મેનુ બારને એક્ટિવ કરી શકો છો। અહીંયા તમને ઓપ્શનમાં આપેલું છે અલ્ટર, ઓપ્શન સી। તો અહીંયા ઓપ્શન સી તમારો સાચો રહેશે। ત્યારબાદનો પ્રશ્ન છે, નવું ઈમેલ અકાઉન્ટ બનાવવા માટે નોંધણી પ્રક્રિયા માટે કઈ કામગીરી કરવામાં આવે છે? મિત્રો, અહીંયા નવું ઈમેલને ઇન્ટરનેટની દુનિયામાં કોઈ પણ સાઇટ હોય, વેબસાઇટ હોય, ત્યાં તમે સૌ પ્રથમવાર કોઈ અકાઉન્ટ બનાવો ને તો તે ક્રિયાને શું કહે છે? સાઇન અપ કહે છે। શું કહે છે? સાઇન અપ કહે છે। આ ખાસ તમારે ધ્યાન રાખવાનું। ઈમેલને કોઈ પણ ઇન્ટરનેટની દુનિયામાં કોઈ પણ વેબસાઇટ હોય, કોઈ પણ સોશિયલ મીડિયા હોય, કોઈ પણ જગ્યાએ તમે પ્રથમવાર તમારું અકાઉન્ટ બનાવો છો તો તેને સાઇન અપ કહે છે। અને અકાઉન્ટ બન્યા પછી તેની અંદર તમે લોગિન કરો છો તો તેને લોગિન કર્યું કહેવાય, અથવા તો તેને તમે સાઇન ઇન કર્યું કહેવાય। તો અહીંયા તમારો ઓપ્શન એ સાચો રહેશે, સાઇન અપ। ત્યારબાદનો પ્રશ્ન છે, એમએસ વર્ડમાં ટાઇટલ બારની જમણી બાજુ કેટલા કંટ્રોલ્સ બટન્સ જોવા મળે છે? ટાઇટલ્સ બાર એટલે અહીંયા તમે કોઈ પણ પ્રોગ્રામ ઓપન કરેલો હોય તો અહીંયા પ્રથમ જે લાઈન છે તેને આપણે શું કહીએ છીએ? ટાઇટલ બાર। ને ત્યાં અહીંયા જમણી બાજુ 3 ઓપ્શન જોવા મળે છે। પ્રથમ હોય છે મિનિમાઇઝ, ત્યારબાદનો ઓપ્શન હોય છે મેક્સિમાઇઝ અને છેલ્લો ઓપ્શન તમને ખ્યાલ હોવો જ જોઈએ ક્લોઝનો। તો આ 3 ઓપ્શન તમને ત્યાં જોવા મળે છે, મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ। તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ 3। ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેનામાંથી કોઈ એક એવો પ્રોગ્રામ અથવા કોડનો ભાગ છે જે કોઈ અન્ય પ્રોગ્રામની અંદર છુપાયેલો રહે છે અને કમ્પ્યુટરના સ્ત્રોતને હાનિ પહોંચાડવાનું કાર્ય કરે છે? અહીંયા મિત્રો મોસ્ટ ઓફલી ભૂલ કરે છે, વાયરસ કે એવો કંઈ ઓપ્શન આપેલો હોય તો લખી દે છે, પણ તે આ ટાઈપનો જે પ્રોગ્રામ છે તેને ટ્રોજન હોર્સ કહે છે। ખાસ ધ્યાન રાખજો અને તેનો સાચો આન્સર તેથી થશે ઓપ્શન બી, ટ્રોજન હોર્સ। તેને માલવેર તરીકે પણ ઘણીવાર ઓળખી શકાય। રેડી મિત્રો, વિડીયો પસંદ આવતો તો લાઈક કરવાનું ભૂલતા નહીં। યુઆરએલનું આખું નામ શું છે? યુઆરએલનું આખું નામ થશે યુનિફોર્મ રિસોર્સ લોકેટર। શું થશે? યુનિફોર્મ રિસોર્સ લોકેટર। યુનિફોર્મ, યુ એટલે યુનિફોર્મ, આર એટલે રિસોર્સ અને એલ એટલે લોકેટર। જે વેબસાઇટ એડ્રેસ હોય ત્યાં આપણે લખીએ છીએ। તો આનું સાચું નામ, તો અહીંયા સાચો ઓપ્શન આવશે યુનિફોર્મ રિસોર્સ લોકેટર એટલે કે ઓપ્શન બી। ત્યારબાદનો પ્રશ્ન છે, તમારા અગત્યના ડેટાને કોઈ સ્થાને સંગ્રહિત કરીને સાચવવાની પ્રક્રિયાને શું કહે છે? તો તેને બેકઅપ કહે છે। રેડી મિત્રો, આ તો તમને ધ્યાન હોવું જ જોઈએ। બેકઅપ શું? જ્યારે કોઈ પણ તમારો ડેટા છે ખરાબ થઈ જાય તો તેને પાછો આપણે ઉપયોગમાં લઈ શકીએ, પાછો રિસ્ટોર કરી શકીએ, તેને આપણે બેકઅપ કહીએ છીએ તે લીધેલા ડેટાને। ત્યારબાદનો પ્રશ્ન છે, ફાઇલ કે ફોલ્ડરને કાયમ માટે ડિલીટ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે? આંખ વીંચીને આનો આન્સર તમને ખ્યાલ હોવો જ જોઈએ। આનો આન્સર છે ઓપ્શન સી, શિફ્ટ+ડિલીટ। ઘણી પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે। ત્યારબાદનો પ્રશ્ન છે, કમ્પ્યુટરમાં વેબસાઇટ જોવા માટે કયા સોફ્ટવેરની જરૂર પડે છે? એટલે કે તમે કમ્પ્યુટરમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે તમે જે બ્રાઉઝર ઉપયોગ કરો છો તે એક શું છે? સોફ્ટવેર છે। શું છે? સોફ્ટવેર। અને અલગ અલગ કંપનીના બ્રાઉઝર જોવા મળે છે, જેમ કે યાહૂનું બ્રાઉઝર જોવા મળે છે, ક્રોમ બ્રાઉઝર જોવા મળે છે, માઇક્રોસોફ્ટ પોતાનું ક્યુ છે, એજ છે,
એ સિવાય તમે ફાયરફોક્સ, આ બધા બ્રાઉઝરના નામ છે. ફાયરફોક્સ, વિવાલ્ડી, આવા અનેક બ્રાઉઝર છે જેનો ઉપયોગ કરીને તમે ઇન્ટરનેટ પર રહેલી વેબસાઇટ અને તેના પેજને તમે એક્સેસ કરી શકો છો. તો સાચો આન્સર આવશે ઓપ્શન બી, વેબ બ્રાઉઝર. ત્યારબાદનો પ્રશ્ન છે, માઉસના બટનને એક વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે? એટલે કે તમે ક્લિક કરો છો તે પ્રક્રિયાને શું કહે છે તેવું કહે છે. તો તમને ખ્યાલ જ હોવો જોઈએ, એને આપણે ક્લિક કહીએ છીએ. તો આન્સર આવશે ઓપ્શન એ, ક્લિક. TBIL કન્વર્ટરમાં TBILનું પૂરું નામ શું છે? TBIL શું કરે છે મિત્રો, ખ્યાલ છે તમને? એ કોઈ પણ ભાષા હોય ને તેનું અક્ષરત રૂપાંતર કરી દે છે, અને તે પણ ખાસ કેમાં, ભારતીય ભાષામાં. આ એક માઇક્રોસોફ્ટનો સોફ્ટવેર છે. કેનો છે? માઇક્રોસોફ્ટ દ્વારા વિકસાવેલો એક સોફ્ટવેર કે ટૂલ છે જે અક્ષરને અન્ય ભાષામાં શું કરી દે, રૂપાંતર કરે છે, એટલે કે ટ્રાન્સલેટ કરી દે છે તેવું તમે કહી શકો. તો આનો સાચો આન્સર આવશે ટ્રાન્સલિટરેશન બિટવીન ઇન્ડિયન લેંગ્વેજ, ઓપ્શન સી. ત્યારબાદનો પ્રશ્ન છે, ઈમેલનો જવાબ આપવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? મિત્ર, આનો આન્સર તો તમને ખ્યાલ હોવો જ જોઈએ. આપણે આગળના 3 વિડીયો જોયા, ત્યાં 2 જગ્યા સેમ ક્વેશ્ચન અલગ અલગ રીતે પૂછાયેલો છે. આનો સાચો આન્સર શું આવશે તે તમારે મને કોમેન્ટ કરવાનું જ છે. ત્યારબાદનો પ્રશ્ન છે, MS વર્ડમાં સિલેક્શન મોડને ડિસેબલ કરવા માટે કીબોર્ડની કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેનો આ સાચો આન્સર આવશે ઓપ્શન બી. કોઈ પણ વસ્તુ તમે સિલેક્ટ કરેલી હોય તેને અનસિલેક્ટ કરવા માટે એસ્કેપ તમે કરી નાખો એટલે તે અનસિલેક્ટ થઈ જશે. રેડી મિત્રો? ત્યારબાદનો પ્રશ્ન છે, કમ્પ્યુટરને જાણતા કે અજાણતા ખોટું ઇનપુટ આપવામાં આવે તો તે ખોટું પરિણામ આપે છે, જેને શું કહે છે? એટલે કે તમે ગાર્બેજ ઇનપુટ આપો છો, ખોટું એટલે ગાર્બેજ, કચરો ઇનપુટ આપો છો, તો આઉટપુટ એ કેવો મળે? ગાર્બેજ જ મળે તમને, એટલે ગાર્બેજ આઉટપુટ. તો ગાર્બેજનો જી, ઇનપુટનો આઈ, ગાર્બેજનો જી, આઉટપુટનો આઈ, તો જીજો. જીજા નહીં હો, જીજો, ખાસ ધ્યાન રાખજો, જીજો. એટલે આ સાચો આન્સર આવશે ઓપ્શન સી. ત્યારબાદનો પ્રશ્ન છે, જીસ્વાન વેબસાઇટનું એડ્રેસ શું છે? આ ગુજરાત સરકારની સત્તાવાર નેટવર્ક માટેની વેબસાઇટ છે. શું છે? સત્તાવાર નેટવર્ક માટેની વેબસાઇટ છે, અને તેનું ફૂલ ફોર્મ છે GSWAN.government.in, એટલે કે www.gswan.government.in. તો સાચો આન્સર આવશે ઓપ્શન ડી. ત્યારબાદનો પ્રશ્ન છે, કમ્પ્યુટર દ્વારા સંદેશા આપલે કરવાની વ્યવસ્થા એટલે ઈમેલ. ઈમેલને લગતો તમને લગભગ ક્વેશ્ચન મળી જ જવાનો છે, ખાસ ધ્યાન રાખજો. તો સાચો આન્સર આવશે ઓપ્શન બી. ત્યારબાદનો પ્રશ્ન છે, કમ્પ્યુટરની ઇન્ટિગ્રેટેડ સર્કિટ ચિપ શેની બનેલી હોય છે? તો સાચો આન્સર આવશે ઓપ્શન સી, સિલિકોન. સિલિકોન વેલી અમેરિકાની સૌથી પ્રખ્યાત છે, ખ્યાલ જ હોવો જોઈએ, જ્યાં લાખો ટ્રાન્ઝિસ્ટર એકબીજા સાથે જોડાયેલા હોય છે. ત્યારબાદનો પ્રશ્ન છે, MICRનું પૂરું નામ જણાવો. MICR છે ને, ખાસ બેંકમાં જે ચેક હોય ને, ચેક, ત્યાં આંકડાઓ લખવા માટે હોય છે, ખાસ આંકડાઓ. એક સ્પેશિયલ મેગ્નેટિક ઇંક હોય છે, તેનો ત્યાં ઉપયોગ થતો હોય છે. તેનું ફૂલ ફોર્મ છે મેગ્નેટિક ઇંક કેરેક્ટર રિકોગ્નાઇઝેશન. ખાસ મેગ્નેટિક ઇંક કેરેક્ટર રિકોગ્નાઇઝેશન. ઘણીવાર ત્યાં રીડર પણ હોઈ શકે રિકોગ્નાઇઝેશનની જગ્યાએ. તો સાચો આન્સર આવશે ઓપ્શન બી. ત્યારબાદનો પ્રશ્ન છે, HTML ફાઇલોનું કોડિંગ શેમાં લખવામાં આવે છે? તો કે નોટપેડની અંદર HTML ફાઇલોનું કોડિંગ લખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે, MX વર્ડમાં સિલેક્શન મોડને ડિસેબલ કરવા માટે કીબોર્ડની કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? થોડીક વાર પહેલાં જ આ ક્વેશ્ચન આપણે જોયેલો છે મિત્રો, તમને ખ્યાલ જ હોય તો આનો સાચો આન્સર શું આવશે? ઓપ્શન બી, એટલે કે એસ્કેપ. ત્યારબાદનો પ્રશ્ન છે, છેલ્લે કરેલ કામગીરીની અસરને નાબૂદ કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે અન્ડુ. શું? અન્ડુ.
અને તેની શોર્ટકટ કી કઈ છે તો કે Ctrl+Z. ત્યારબાદનો પ્રશ્ન છે ગૂગલની સ્થાપના કોણે કરી છે તો કે ગૂગલની સ્થાપના સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના બે વિદ્યાર્થી મિત્રો જે ફ્રેન્ડ પણ હતા લેરી પેજ અને સર્જેન બ્રેન દ્વારા 1998માં કરવામાં આવી છે. તો સાચો આન્સર આવશે ઓપ્શન ડી લેરી પેજ અને સર્જેન બ્રેન. તો મિત્રો આજનો વિડીયો લેક્ચર તમને કેવો લાગ્યો તે અચૂક જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું આપણે આવતા લેક્ચરમાં. ધન્યવાદ મિત્રો.